મમ્મી મનીષા હું જાઉં છું હો. એક મિનિટ, આ મહિનાના પૈસા આપી દો ને. હા હું ભૂલી જ ગયો હતો, સારું કર્યું યાદ અપાવ્યું. એટલે આ છે ને 10,000 છે. તારે કરિયાણાના, દૂધના ને શાકભાજીના બધાના થઈ રહેશે. પણ દૂધવાળાએ પૈસા વધારી દીધા છે. કેટલા દેવાના છે? બીજા 1500 આપવાના છે. આપું લે. હા, વાંધો નહીં. ન્યૂઝપેપર વાળાને આપી દીધા હા ન્યૂઝપેપર ના આપી દઉં, લ્યો ને લ્યો. અને મારા યોગા ક્લાસના 2000 રૂપિયા હા લે. અને મારા ખર્ચાનાય આપજે. હા. અને બીજું કઈ બાકી રહી ગયું છે? ના ના, તારે કઈ બાકી રહી ગયું છે? ના ના. સારું તો હું જાઉં છું. સાંભળ, હજી એક વ્યક્તિના પૈસા બાકી છે. અરે હવે કોને બાકી રહી ગયા? દૂધ, શાકભાજી, કરિયાણું, તમારા ક્લાસના બધાના આપી દીધા મેં. આ તો તે એના પૈસા આપ્યા જે દિવસમાં એક જ વાર કામ કરવા આવે છે. આના પૈસા કોણ દે છે જે તારું આખો દિવસ કામ કરે છે, આખા ઘરને સંભાળે છે? કોણ? ઓલો ચોકીદાર? અરે હું તો મનીષાની વાત કરું છું, ચોકીદારની થોડી કરું છું. અરે તારા આખા ઘરને તો ઈ જ સંભાળે છે ને. અરે પણ મનીષાને કઈ વાતના પૈસા? ના મમ્મી, મારે નથી જોતા. કેમ નથી જોતા? તું આખો દિવસ મારું, ભાવિનનું, બધાયનું ઘરનું કામ નથી કરતી આખો દી? હા તો એનું ઘર છે ને, અને એના પોતાના ઘરમાં કોણ પૈસા લે કામ કરવાના? અરે કામ કરવાના નહીં, પણ કામ કરવામાં છે ઈ મહેનત કરે છે એના તો દેવા જોવે ને. અરે બીજા બધા કામ કરે છે એને દેશ, તો આ તો આખો દિવસ કામ કરે છે તો એને મહિને પોકેટ મની તો દેવી જોવે ને. અરે મમ્મી, પોકેટ મની તો એને દેવાનું હોય કે જે આપણી માટે કામ કરતા હોય. અને મનીષા તો એને ઈ પોતાનું કરે છે ને. હારું જમવાનું હોય તો આપણી માટે જમવાનું હોય ને, એને જમવાનું તો હોય જ છે ને. હા તો એક કામ કર, આપણને દૂધ દેવા આવે છે ને એ દૂધવાળા ભાઈને તું પૈસા નહીં આપતો, એને કહે છે કે તમે તે અમારી હારોર અહીંયા જ તે દૂધ પી લો. અરે મમ્મી, હું હવારમાં મસ્તી કરો છો? મજાક નથી કરતી, પણ મનીષાની કિંમત તને યાદ દેવરાવું છું. હારું જવા દે, વાંધો નહીં, હાંજે આપી દઈશ એને. અરે હાંજે નહીં, અત્યારે જ દઈ દે મારી સામે. અરે પણ હવે ક્યાંથી હોય? આટલા બધા તો લઈ લીધા તમે બેય મળીને. હા તો એક કામ કરજે, મારા ખર્ચાના જે આપ્યા છે ને એ એને પોકેટ મનીમાં આપી દે, અને તું મને હાંજે આપી દેજે. હા હારું, વાંધો નહીં. મમ્મીના જે મેં તને આપ્યા ને તું રાખી લેજે, હું મમ્મીને હાંજે આપી દઈશ. હા, વાંધો નહીં. હવે જા, ઓફિસે મોડું થશે. હા. તો જોયું ને, આ વિડીયો દ્વારા ખાલી એટલું જ તે કહેવાનું કે ઘરમાં વહુ હોય ને તો એને પૈસાની જરૂર પડે, એને કંઈક લેવું હોય તો એ એની રીતે લઈ શકે. એટલે આપણે એને પોકેટ મની તરીકે આપીએ તો એને જ્યાં જે વસ્તુ વાપરવી હોય, જેમાં વાપરવા હોય એ લઈ શકે. એટલું જ કહેવાનું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો.